ચાંદીના ભાવમાં ધરખમ વધારો થયો. ઇમ્પોર્ટ ડ્યુટી વધારાથી સોના ચાંદીના ભાવમાં વધારો નોંધાયો. સોનાનો 10 ગ્રામનો ભાવ 8,332 રૂપિયા વધ્યો. સોનાનો 10 ગ્રામનો ભાવ હવે 1,62,000 પર પહોંચી ગયો છે. તો ચાંદીમાં પ્રતિ કિલોના ભાવમાં 17,000નો વધારો નોંધાયો. પ્રતિ કિલો ચાંદી 2,96,365 રૂપિયાએ પહોંચી ગઈ. જે છે એ વેપારીઓને અત્યારે થોડી તકલીફ પડશે, પરંતુ રિસાયકલિંગ દ્વારા અને રીડિઝાઇનિંગ દ્વારા અત્યારે ગોલ્ડની અંદર ખૂબ સારી ગ્રાહકી રહેશે તેવું અત્યારે દેખાઈ રહ્યું છે. અમારી સાથે જોડાયા છે સંવાદદાતા અર્પિત દરજી. તેમની સાથે વાત કરીએ. અર્પિત, જે આયાત ડ્યુટીમાં હવે વધારો કરવામાં આવે છે, એટલે સોનું અને ચાંદી જે સામાન્ય રીતે જોવા જઈએ તો સામાન્ય જનતા હોય કે કોઈ પણ હોય, દરેક લોકો સોના ચાંદીની ખરીદીનો આગ્રહ રાખતા હોય છે. પરંતુ પીએમની અપીલ બાદ આ જે ખરીદી હતી તેમાં ઘટાડો નોંધાયો છે. આની કેવી અસર કેવી રીતે જોવા મળશે? શું પડઘા દેખાશે? પ્રધાનમંત્રીએ જે અપીલ કરી હતી અને અપીલ પછી કેટલાક બદલાવો આવવાના હતા એ નિશ્ચિત હતું અને ધીમે ધીમે હવે બદલાવ જોવા મળી રહ્યા છે. હાલ હું છું આંબાવાડી વિસ્તારમાં અને શેર માર્કેટની સાથે સંકળાયેલ કેટલાક એક્સપર્ટ લોકો મારી સાથે છે. એમની સાથે વાત કરીને જાણીએ કે કયા પ્રકારનું ફેરફાર જે આયાત ડ્યુટી વધારવામાં આવી છે એને લઈને જોવા મળી રહ્યો છે. જતનભાઈ, એ નિશ્ચિત હતું કેમ કે પ્રધાનમંત્રીએ સંકેત સંદેશો આપી દીધો હતો. હમણાં તમે સવારે આવ્યા પછી ગોલ્ડમાં રેટમાં શેર માર્કેટમાં શું તફાવત જોવા મળી રહ્યો છે? ગોલ્ડમાં ડાયરેક્ટ 9,000 પોઈન્ટ ઉપર ખુલ્યું. મોદી સાહેબે જો નિર્ણય લીધો એના હિસાબે જે બી વધારો આવે એ ગોલ્ડ ઇમ્પોર્ટ ડ્યુટીના આધારે 6%થી 15% કરી, એના હિસાબે 9,000 પોઈન્ટ વધી ગયું છે. આપણે એમને જે બી નિર્ણય લીધો છે સારા માટે લીધો છે. આપણે એમને ભારત સરકારને સાથ અને સહકાર આપવો જરૂરી છે. ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે એવું ધ્યાને પણ આવ્યું હતું કે લોકો સોનું ખરીદે. આ તો હાલ શેર માર્કેટની વાત છે, તો આપ શું માનો છો ફિઝિકલ સોનામાં કેટલો વધારો આવી શકે? કેમ કે જયારે 12 વાગે આખું માર્કેટ ખુલશે ફિઝિકલનું, ત્યારે એમાં આપ શું શક્યતાઓ સંભાવનાઓ જોઈ રહ્યા છો? એમાં બી 8,000 થી 10,000 પોઈન્ટનો વધારો આવી શકે છે હાજર માર્કેટમાં બી. પણ હું અપીલ કરું છું કે લોકોને કે જરૂરિયાત મુજબ જ ખરીદો, ના જરૂર હોય તો ના ખરીદતા. મોદી સાહેબે જે બી કીધું છે એ પ્રમાણે આપણે વર્ક કરીએ અને એમની સાથે રહીએ. મારી સાથે દાદા છે કે જેઓ વર્ષોનો અને બહોળો અનુભવ ધરાવે છે. એમની સાથે પણ આપણે વાત કરીને જાણીશું. આપ શું માનો છો? કેમ કે એ વાત નક્કી હતી, સવારે જે નિર્ણય આવ્યો, રાજપત્ર જારી કરવામાં આવ્યું છે. હવે આવનારા દિવસોમાં કેવા ચેન્જીસ, કેવા ફેરફાર આપ જોઈ રહ્યા છો શેર માર્કેટમાં એઝ વેલ એઝ ફિઝિકલ સોનાની ખરીદી અને વેચાણમાં? દેશ અને દુનિયાની પરિસ્થિતિ જોતા અત્યારે એવું લાગે છે કે મોદી સાહેબે જે આપણને અપીલ કરી છે અને આપણે અનુસરવું જોઈએ અને એના પ્રમાણે જ આપણે જરૂરિયાત મુજબ સોનું અને ચાંદી લેવા જોઈએ. ભવિષ્યમાં સોનું અને ચાંદી ઘટે એવી શક્યતા પણ રહેલી છે. અત્યારે ટાઈમ બિંગ વધ્યું છે, પણ લોકોએ રાહ જોવાની જરૂર છે અને આપણે મોદી સાહેબને સાથ ને સહકાર આપવાની જરૂર છે. ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે ડોલર અને વિદેશી ચલણ એ વધારે મજબૂત થઈ રહ્યું હતું. આપણી અર્થવ્યવસ્થા અને એટલે કે રૂપિયો, સાદી ભાષામાં કહીએ તો રૂપિયો મજબૂત કરવા માટે આ નિર્ણય કેટલો જરૂરી હતો? આને કારણે આપણો આઉટફ્લો જે ડોલરનો છે એ ઘટશે અને આપણે ઘણી બધી ડોલરની બચત થશે. એટલે આના કારણે આપણે ડોલરની સામે આપણો રૂપિયો મજબૂત બનાવી શકીએ. આ સિવાય આર્થિક ક્ષેત્રમાં આપ કયા ફેરફાર જોઈ રહ્યા છો? કેવી ફેરફાર, મોટા ફેરફારની શક્યતાઓ આવનારા દિવસોમાં રહેલી છે? આપના અનુભવ પ્રમાણે શું માનો છો? મારા અનુભવ પ્રમાણે એવું લાગે છે કે અત્યારે આપણે સાચવીને કામ કરવું જોઈએ અને પરિસ્થિતિ, દેશ ને દુનિયાની જે પરિસ્થિતિ છે એ પ્રમાણે આપણે કામ કરવું જોઈએ. દાદા, આપ શું માનો છો? દાદા, જતનભાઈ, એમ કેવું હોય કે આજે જયારે આ માર્કેટ ઓપન થયું, લગભગ અડધો કલાક શેર માર્કેટ ઓપન થયું અને આ લોકોની ચિંતા પણ કદાચ વધારી દીધી હશે, પણ આ કેટલો સમય રહેવાની? કેમ કે આ ટેમ્પરરી સ્થિતિ છે એટલે લોકોએ પેનિકમાં આવવાની પણ. મને બી એવું લાગે છે કે માર્કેટ મોદી સાહેબના જે બી નિર્ણય પ્રમાણે થોડોક ટાઈમ માટે ઘટાડો રહી શકે છે, પણ લોંગ ટર્મના ઇન્વેસ્ટમેન્ટના પર્પઝથી શેર માર્કેટ અને બહુ બુલિશ થવાની જગ્યા છે. આગળ જતા બી એમના જે બી નિર્ણય છે એ આપણા માટે સારા છે. માર્કેટ હજી બી ઘટાડે લેવાના લોંગ ટર્મ માટેના સારામાં સારા માર્કેટ ઉપર આવી શકે છે. તો આપ જોઈ રહ્યા છો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નિર્ણય લીધો હતો અને હવે જે શેર માર્કેટમાં મોટો ઉલટફેર અથવા તો સોના ચાંદીના ભાવમાં જે હાલ ઓનલાઈન એટલે કે શેર માર્કેટમાં જે પ્રાઇસિંગ એની કિંમત જોવા મળી રહી છે અને આવનારા દિવસોમાં એટલે કે લગભગ 12 વાગે પણ સોના ચાંદીનો ફિઝિકલ જે ભાવ છે એમાં એની સીધી અસર જોવા મળશે અને લાંબા ગાળે આ
જે નિર્ણય લેવામાં આવ્યો છે એ નિર્ણયની પણ સારી પોઝિટિવ અસર જોવા મળશે એવું પાક્કા પાયે શેર માર્કેટમાં સાથે સંકળાયેલા અથવા તો આર્થિક ક્ષેત્ર સાથે જેટલા જાણકારો છે એમને સીધી અથવા તો આડકતરી રીતે એની સાથે જોડાયેલા છે તમામ લોકો પ્રધાનમંત્રી અથવા તો કેન્દ્ર સરકાર દ્વારા અપીલ કરવામાં આવી છે એને આવકારી રહ્યા છે અને એવી આશા પણ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે કે આવનાર દિવસોમાં આના લાંબા ગાળે હકારાત્મક પરિણામો પણ જોવા મળશે. અમિતા. જી, આભાર આપનો જાણકારી આપવા માટે.